डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2, જેમાં ફાઇનાન્સની વાતો આવે છે, તેના યુનિટ નંબર 7 વિશે વાત કરીશું. યુનિટ નંબર 7 છે ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ. અગાઉના 2 વ્યાખ્યાન આપણે આ જ યુનિટના કર્યા હતા અને આ ત્રીજું વ્યાખ્યાન એના કન્ટિન્યુએશનમાં છે. અગાઉ આપણે શું શું જોયું હતું તેનો એક જોઈ લઈએ, એકવાર રીકેપ કરી લઈએ અને પછી આપણે આજના વ્યાખ્યાનમાં શું શું શીખવાનું છે તે જોઈએ. ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ એની રૂપરેખા જોઈએ તો 7.1 પ્રસ્તાવના, 7.2 ડિવિડન્ડનો ખ્યાલ, 7.3 ડિવિડન્ડને અસર કરતા પરિબળો, 7.4 ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો, 7.5 કાનૂની નિયંત્રણો, 7.6 ડિવિડન્ડ નીતિ અને 7.7 ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર અને અંતમાં સ્વાધ્યાય. આ 7 નંબરના યુનિટમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. અગાઉ આપણે પ્રસ્તાવના, ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો, ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો, કાનૂની નિયંત્રણો અને ડિવિડન્ડ નીતિ વિશેની શરૂઆત કરી હતી. આજના વ્યાખ્યાનમાં આપણે આ બંને બાબતો, ડિવિડન્ડ નીતિ અને ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર, આ 2 બાબતો આપણે આજના વ્યાખ્યાનમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, શરૂ કરીએ ડિવિડન્ડ નીતિથી. મિત્રો, ડિવિડન્ડ નીતિના અભ્યાસમાં એક સ્થિર ડિવિડન્ડ નીતિ અને બીજું છે પરિવર્તનીય ડિવિડન્ડ નીતિનો ખ્યાલ પણ મહત્વનો છે. સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે સામાન્ય રીતે શેર હોલ્ડર્સ આવી સ્થિર ડિવિડન્ડ નીતિને વધુ પસંદ કરે છે. આ નીતિને પરિણામે શેરના બજાર ભાવ સામાન્ય સંજોગોમાં પણ સ્થિર રહે છે. સ્થિર ડિવિડન્ડ એટલે નિયમિત રીતે ચૂકવાતું ડિવિડન્ડ. સ્થિર ડિવિડન્ડનો અર્થ જુદી જુદી રીતે લેવામાં આવે છે, જેમ કે એક શેર દીઠ ચોક્કસ રકમનું ડિવિડન્ડ, બીજું નફાના અમુક નિશ્ચિત ટકા પ્રમાણે, ત્રીજું છે કુલ ડિવિડન્ડની નિશ્ચિત રકમ, ચોથું છે બજાર કિંમતની નિશ્ચિત ટકાવારી. હવે શેર દીઠ ચોક્કસ રકમ ડિવિડન્ડ તરીકે અપાય પછી કંપનીનો નફો વધારે હોય કે ઓછો, ડિવિડન્ડની રકમ સ્થિર રહે છે. આ એક બાબત. આ નીતિ શેર ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જેવી નીતિ ગણાય, એ પણ છે. બીજું, નફાના અમુક નિશ્ચિત ટકાવારી પ્રમાણે. તો આ નીતિ પ્રમાણે જેમ નફાનો જથ્થો બદલાય તેમ ડિવિડન્ડની કુલ રકમ બદલાય છે અને આ રકમ ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચાય છે. પરિણામે શેર દીઠ ડિવિડન્ડની રકમ સરખી રહે છે, છતાં અગાઉના વર્ષ કરતાં બદલાય છે. ત્રીજું, કુલ ડિવિડન્ડની નિશ્ચિત રકમ. આ નીતિ પ્રમાણે નફામાંથી અમુક ચોક્કસ સરખી રકમ જુદી તારવવામાં આવે છે અને તેમાંથી ઇક્વિટી શેરની સંખ્યા વડે એને ભાગવાથી શેર દીઠ ડિવિડન્ડ
નક્કી થાય છે. હવે ચોથું, બજાર કિંમતની નિશ્ચિત ટકાવારી નીતિ પ્રમાણે. બજાર કિંમતની નિશ્ચિત ટકાવારીની નીતિ પ્રમાણે કંપની શેરના બજાર ભાવ ઉપર નક્કી કરેલ ટકા પ્રમાણે ડિવિડન્ડ ચૂકવે છે. જો બજાર ભાવ ઊંચો હોય તો દર સ્થિર હોવા છતાં ડિવિડન્ડ વધારે મળે છે. અલબત્ત સામાન્ય સંજોગોમાં ડિવિડન્ડ દર બજાર ભાવે નક્કી કરતો હોય છે, જ્યારે આ પદ્ધતિ તેનાથી વિપરીત પરિસ્થિતિ જણાવે છે. હવે પરિવર્તનીય ડિવિડન્ડ નીતિ, એની વિશે થોડી માહિતી મેળવીએ. આ સ્થિર ડિવિડન્ડ નીતિ જોઈ, હવે પરિવર્તનીય ડિવિડન્ડ નીતિ. મિત્રો, આ પ્રમાણેની નીતિમાં ડિવિડન્ડનો દર કે રકમ સ્થિર રાખવામાં આવતા નથી. કંપનીના નફાના પ્રમાણમાં અથવા તો કમાયેલ નફામાંથી અનામત બાજુ પર મૂક્યા પછી નફામાંથી ડિવિડન્ડ વહેંચાય છે. પરિણામે દર વર્ષે નફાની રકમ બદલાતા ડિવિડન્ડનો દર પણ બદલાય છે. આ નીતિમાં બે બાબતો ખૂબ મહત્વની છે. એક છે, કંપની કમાયેલો બધો જ નફો ડિવિડન્ડ રૂપે વહેંચે છે. બીજું, કંપની કમાયેલ નફામાંથી અમુક જ નફો ડિવિડન્ડ તરીકે વહેંચે છે. કમાયેલો તમામ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે ત્યારે શેર હોલ્ડર્સનો સંતોષ વધે છે, બજારમાં પ્રતિષ્ઠા વધે છે. ભવિષ્યમાં વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો લોકો આવી કંપનીમાં નાણાં રોકવા આકર્ષિત થાય છે. શેર મૂડી પૂરતા પ્રમાણમાં અને ઝડપથી એકઠી થાય છે. કમાયેલો તમામ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે અનામતો ઊભી કરવામાં આવે ત્યારે એકઠી થયેલ અનામતોનું મૂડીકરણ કરીને આપોઆપ શેર મૂડી ઊભી થઈ જાય છે. અહીં શેરની મૂડી પડતર પણ ઘટે છે, એવું પણ બને, સાથે સાથે મૂડી પડતર પણ ઘટે. આ બંને નીતિઓના ફાયદા અને ગેરફાયદા જોવા મળે છે. પરિણામે ઇષ્ટતમ એટલે કે મહત્તમ માટે આ બંને નીતિઓનો સુભગ સમન્વય કરી એક વ્યવહારુ નીતિ નક્કી કરવી જોઈએ, જેનાથી બંને નીતિના ફાયદા મેળવી શકાય અને ગેરફાયદા દૂર કરી શકાય. આવી સમન્વયિત નીતિ પ્રમાણે નિયમિત ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું અને અનામતોનો સમયાંતરે ઉપયોગ કરી બોનસ શેર દ્વારા વધારાનું ડિવિડન્ડ આપવાની નીતિ યોગ્ય અને વ્યવહારુ સાબિત થાય તેમ છે. હવે આપણે આ પરિવર્તનીય ડિવિડન્ડ નીતિ આપણે જોઈ. હવે આપણે ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય ઉપર અસર, તેની વિશે થોડી વાત કરીએ. કંપની તેના કમાયેલા નફામાંથી કેટલીક રકમ ડિવિડન્ડ સ્વરૂપે વહેંચે છે અને કેટલીક રકમ રોકી રાખેલ કમાણીના નામે એ રાખી મૂકે છે. તેનો આધાર તેની ડિવિડન્ડની નીતિ ઉપર રહેલો છે. જ્યારે રોકડ સ્વરૂપે નફા ભાગ આપી દેવામાં આવે ત્યારે ધંધાના વિસ્તરણ માટે જરૂરી ભાવિ મૂડી માટેની આંતરિક વ્યવસ્થા રહેતી નથી. પરિણામે ડિવિડન્ડ નીતિ એ નાણાકીય નીતિ સાથે સંકળાયેલ બાબત છે. પેઢીની ડિવિડન્ડ નીતિ તેના શેરના વર્તમાન મૂલ્યને અસર કરે છે કે નહીં એ પહેલાં જોવાનું. અસર કરે છે તો તે મૂડી બજારની કામગીરીને અસર કરતું મહત્વનું પરિબળ બની જાય છે. આ જ રીતે ડિવિડન્ડનો દર શેરના વર્તમાન મૂલ્યને અસર કરતો હોય તો શેર હોલ્ડરની સંપત્તિ ઉપર પણ અસર કરે છે.
જો કે આ અભ્યાસનો વિષય છે, અભ્યાસ માગી લે છે. ડિવિડન્ડની નીતિ અને પેઢીના મૂલ્ય વચ્ચેના સંબંધ અંગે નિષ્ણાતો દ્વારા 2 સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે. એક, ડિવિડન્ડ પેઢીના મૂલ્ય માટે સુસંગત છે, અસંબંધ છે. બીજું, ડિવિડન્ડ પેઢીના મૂલ્ય માટે સુસંગત ખ્યાલ છે. જે વિચારધારા એમ માને છે કે ડિવિડન્ડ એ પેઢીના મૂલ્ય માટે સુસંગત છે, ડિવિડન્ડનો દર એ અસરકારક ચલ છે, એવું જે માનતું હોય તેમાં પ્રસ્તુત કરનારાઓમાં મુખ્ય ગોર્ડન, રિચર્ડસન અને વોલ્ટરને ગણાવી શકાય. આ બધા તજજ્ઞોને ગણાવી શકાય. આ લોકો માને છે કે ડિવિડન્ડની વહેંચણીથી પહેલું, આવકની અનિશ્ચિતતા દૂર થાય છે. બીજું, ડિવિડન્ડની જાહેરાત થતાં જ શેર બજાર તેનો પ્રતિભાવ આપે છે. ત્રીજું, ડિવિડન્ડની જાહેરાત બાદ શેરની કિંમત અગાઉની કિંમતની સરખામણીમાં ઘટે છે. ચોથું, ડિવિડન્ડની શેર હોલ્ડર્સના કરવેરા આયોજનને પણ અસર કરે છે. પાંચમું, ઇક્વિટી શેર હોલ્ડર્સ ડિવિડન્ડની આવકને માણવાનું પસંદ કરે છે. જે વિચારધારામાં એવું માનવામાં આવે છે કે ડિવિડન્ડની નીતિ અને બજાર મૂલ્યને કોઈ સંબંધ નથી, ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરતી નથી, તેના હિમાયતીઓમાં મેર્ટોન મિલર અને ટ્રાન્કો મેડિગ્લિયા મુખ્ય છે. આ વિચારસરણીવાળાઓના મત મુજબ બજાર મૂલ્યને કંપનીની કમાણીની અસર થાય છે. ડિવિડન્ડનો દર બજાર મૂલ્યની બાબતમાં અપ્રસ્તુત છે. આ લોકો કંપનીની કમાણીને વધારે મહત્વ આપે છે, ડિવિડન્ડના દરને નહીં. આ બંને વિચારસરણીમાંથી વધારે વ્યાજબી વિચારસરણી ડિવિડન્ડની અસરકારકતા સ્વીકારે છે. કંપનીના શેર હોલ્ડર્સ કંપની શું કમાય છે તેના કરતાં કમાયેલા નફામાંથી ડિવિડન્ડ સ્વરૂપે શું આપે છે, વર્તમાન લાભ શું થાય છે, ભાવિ મૂડી લાભનું મહત્વ ઓછું આંકે છે. તેઓ માને છે કે ડિવિડન્ડનો દર બજાર મૂલ્ય અને શેર હોલ્ડર્સની સંપત્તિ નક્કી કરે છે. ડિવિડન્ડ સુસંગતતા અંગેના હિમાયતી વોલ્ટરના આ મોડેલ સુસંગતતા મોડેલ કે રિલિવન્સ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તેનું મોડેલ શું કહે છે? તો પ્રોફેસર વોલ્ટરના મત પ્રમાણે ડિવિડન્ડ નીતિની પસંદગી પેઢીના મૂલ્ય ઉપર હંમેશા અસર કરતી હોય છે. તે માને છે કે પેઢીના વળતરનો દર એટલે કે આર એ પેઢીની મૂડીની પડતર કે કે સાથે અવશ્ય સંબંધ ધરાવે છે. આ સંબંધનો અભ્યાસ શેર હોલ્ડર્સની સંપત્તિના મહત્તમીકરણ કરતી ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પેઢીની રોકાણ નીતિને પેઢીની ડિવિડન્ડ નીતિથી અલગ પાડી શકાય નહીં, આવું એ સ્પષ્ટપણે માને છે. વોલ્ટરનું આ મોડેલ કેટલીક ધારણાઓ પર આધારિત છે. કઈ ધારણાઓ છે તે જોઈએ. પહેલી ધારણા એવી કહે છે કે પેઢી બધા જ રોકાણોની નાણાં
વ્યવસ્થા માટે રાખી મૂકેલ કમાણીનો જ ઉપયોગ કરે છે. પેઢી બધા જ રોકાણકારોની નાણાં વ્યવસ્થા માટે રાખી મૂકેલી જે કમાણીનો એનો જ ઉપયોગ કરે છે. આ માટે નવી ઇક્વિટી મૂડી કે દેવાનો એ ઉપયોગ કરતી નથી. બીજું, રોકાણનું વળતર જેને આપણે આર અને મૂડીની પડતર કે કે એ અચલ છે. એટલે કે વધારાના રોકાણો થાય તો પણ પેઢીના ધંધાકીય જોખમમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું, શેર દીઠ કમાણી એટલે કે ઈ અને શેર દીઠ ડિવિડન્ડ એટલે કે ડી, આ બંને મહત્વના ચલો પર અચલ રહે છે. આ બંનેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ચોથી ધારણા એવી છે કે પેઢી કાં તો તેની સમગ્ર કમાણી એટલે કે 100% કમાણી ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દે છે, અથવા તો બધી જ કમાણી રાખી મૂકેલ કમાણીમાં રૂપાંતરિત કરે છે, એનું રૂપાંતર કરે છે. પાંચમું, પેઢીનું આયુષ્ય અનિશ્ચિત લાંબુ હોય છે. વોલ્ટરના મોડેલ દ્વારા શેર દીઠ બજાર મૂલ્ય નક્કી કરવા માટે એનું એક સૂત્ર આપવામાં આવેલું છે. કયું સૂત્ર છે તે આપણે જોઈએ. એ પ્લસ અથવા તો જ્યાં પી બરાબર, જોઈએ આપણે સૂત્ર જ જોઈએ. જ્યાં પી બરાબર શેર દીઠ બજાર મૂલ્ય, ઈપીએસ શેર દીઠ કમાણી, ડિવિડન્ડ એટલે શેર દીઠ ડિવિડન્ડ, આર પેઢીના વળતરનો સરેરાશ દર અને કે છે એ છે પેઢીની મૂડી પડતર, મૂડીકરણનો દર. આ સૂત્ર મુજબ જોઈએ ને તો શેર દીઠ બજાર મૂલ્ય એ અનિશ્ચિત સાતત્ય ડિવિડન્ડ પ્રવાહમાં વર્તમાન મૂલ્ય અને અનિશ્ચિત મૂડી લાભોના પ્રવાહનું વર્તમાન મૂલ્ય, આ બંને વર્તમાન મૂલ્યોનો સરવાળો છે. વોલ્ટરના મોડેલમાં ઇષ્ટતમ ડિવિડન્ડ નીતિનો આધાર એ પેઢીના વળતરનો દર આર અને તેની મૂડી પડતર કે વચ્ચેના સંબંધો પર રહેલો છે. જે ઇષ્ટતમ ડિવિડન્ડ ચૂકવણી દર અને માર્ગદર્શન આપે છે. વોલ્ટરના વિચારોને 3 રીતે જોઈએ ને આપણે તો ક્યાં ક્યાં છે એ જોઈ લઈએ. વોલ્ટરના પહેલું છે, વોલ્ટરના વિચારોને 3 રીતે આપણે જોઈએ તો વિકસિત પેઢીઓ, સામાન્ય પેઢીઓ અને ડૂબતી કે પતન થતી પેઢીઓ. વિકાસ પામતી પેઢીઓ એટલે વિકસિત પેઢીઓ, વિકાસ પામતી પેઢીઓ. આવી પેઢીઓ પાસે ઊંચા વળતરના દરે કમાણી કરવાની તક હોય છે, જ્યારે તેની પડતરનો દર પ્રમાણમાં નીચો હોય છે. આવી પેઢીઓ કમાણીને ફરીથી ઊંચા દરે આર રોકવાની ક્ષમતા પર પણ એ ધરાવતી હોય છે, જે શેર હોલ્ડર્સના અપેક્ષિત વળતર દર કરતાં પણ ઊંચો હોય છે. આર ગ્રેટર દેન કે. આવી પેઢીઓ બધી જ કમાણી રાખી મૂકવાની નીતિ અપનાવે અને આંતરિક રોકાણો માટે રાખી મૂકેલ કમાણીનો જ ઉપયોગ કરે
તો શેર દીઠ મૂલ્ય મહત્તમ કરી શકે છે. આ એક વાત થઈ. બીજી વાત કરીએ સામાન્ય પેઢીઓ. સામાન્ય પેઢીઓ એટલે જ્યાં તકનીકી પડતરનો દર એટલે કે અને વળતરનો આર સરખા હોય છે, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ કે. આવી પેઢીઓ પાસે અમર્યાદિત ભંડોળ હોતા નથી. એના પરિણામે રોકાણ તકનો લાભ એ લઈને વળતરનો દર ઊંચો રાખી શકતી નથી. આવી કંપનીઓ તેમનો વળતરનો દર લગભગ મૂડી પડતર એટલે કે જેટલો જે રહી જાય છે. એના પરિણામે ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર કોઈ અસર કરી શકતી નથી. હવે અંતિમ પતન થતી પેઢીઓ. આ પ્રકારની પેઢીઓમાં રાખી મૂકેલ કમાણીના રોકાણ માટે કોઈ ફાયદાકારક તકો હોતી નથી. પરિણામે રોકાણ પરના વળતરનો દર નીચો હોય છે અને મૂડી પડતર વધી જાય છે. રોકાણકારો પણ કંપનીની કમાણી વહેંચાઈ જાય તેમ ઈચ્છતા હોય છે. પતન પામતી પેઢીઓને ચૂકવણીનો દર 100% હોય છે. રાખી મૂકેલ કમાણી હોતી જ નથી, શૂન્ય હોય છે. જ્યાં આર લેસ ધેન કે ની પરિસ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં જેમ ચૂકવણીનો દર વધે તેમ બજાર મૂલ્ય પણ વધે છે. આમ મિત્રો, વોલ્ટરના મોડેલ મુજબ ટૂંકમાં કહીએ તો જો આર ગ્રેટર દેન કે હોય ત્યારે બધી જ કમાણી રાખી મૂકો, પુનઃરોકાણ કરો. એક. બીજું, આર ઇઝ ઇક્વલ ટુ કે થાય ત્યારે કમાણી રાખી મૂકો કે ચૂકવી દો. ડિવિડન્ડ નીતિની બજાર મૂલ્ય પર કોઈ અસર થતી નથી. ત્રીજું, આર લેસ ધેન કે થાય ત્યારે બધી જ કમાણી વહેંચી દો. ચૂકવણીનો દર શેર હોલ્ડર્સનો સંતોષ અને બજાર મૂલ્ય વધારશે. મિત્રો, વોલ્ટરના મોડેલની ટીકાઓ પણ ઘણી થઈ. વોલ્ટરના મોડેલ વિવિધ ધારણાઓ સાથે વળતરના દર અંગે ડિવિડન્ડની નીતિની અસરો દર્શાવવા ઉપયોગી છે. છતાં તેની કેટલીક ધારણાઓ અંગે ટીકા પણ કરવામાં આવી હતી. કઈ ટીકાઓ કરવામાં આવી હતી તે જોઈએ. તો એક ટીકા એવી કરવામાં આવી કે નાણાકીય વ્યવસ્થા માટે માત્ર રાખી મૂકેલ કમાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવા અનુમાન પર આધારિત આ મોડેલ છે. કોઈ બાહ્ય સાધન, ઇક્વિટી કે દેવા દ્વારા નાણાં પ્રાપ્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ધારણા અવાસ્તવિક છે. બીજું, અચલ વળતરનો દર. વોલ્ટર મોડેલ વળતરના અચલ દરના અનુમાન પર આધારિત છે, જે શક્ય નથી. જેમ જેમ રોકાણ વધતું જાય તેમ તેમ વળતરનો દર ઘટતો જતો હોય છે. સૌ પહેલાં સબળ રોકાણો થાય છે, પછી વધારાનું રોકાણ નબળા રોકાણોમાં થાય છે. જે વખત દરને એ ઘટાડે છે. જ્યારે મૂડી વળતર દર જેટલો વળતરનો દર થાય છે ત્યારે રોકાણ બંધ થઈ જાય છે. વળતરનો દર અચલ રહેતો નથી. મોડેલ નિષ્ફળ જાય છે. આમાં ત્રીજી એની ટીકા એવી કરવામાં આવી કે તકની મૂડી પડતરનો દર અચલ હોય છે, કે સ્થિર રહે છે.
તેવી ધારણા ખોટી પડે છે. પેઢીની મૂડી પડતરનો દર પેઢીના જોખમ સાથે સીધો સંબંધ ધરાવે છે અને તે સાથે જ બદલાતો રહે છે. મૂડી પડતરના દરને અચલ ધારીને આ મોડેલે પેઢીના મૂલ્ય પરની જોખમની અસરને અવગણી છે, જે યોગ્ય નથી. આમ મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે આટલું રાખીએ છીએ. આપણે આજના વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય, આવી શકે પરીક્ષા સંબંધિત, તે એકવાર જોઈ લઈએ. તો સૌથી પહેલો એવો પ્રશ્ન આવે કે સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે શું? વિગતે સમજાવો. બીજો તેવો પ્રશ્ન આવે કે ડિવિડન્ડ નીતિ વિશે વિસ્તૃત નોંધ લખો. ત્રીજો એવો પ્રશ્ન આવી શકે કે ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર ચર્ચો. આવા મિત્રો 1 થી 3 દર્શાવ્યા મુજબના લાંબા પ્રશ્નો આવી શકે. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધ કયા કયા પ્રકાર આવી શકે? તો પહેલું આવે શેર દીઠ ચોક્કસ રકમનું ડિવિડન્ડ એટલે શું, અથવા તો તેની પર ટૂંક નોંધ લખો. એ જ રીતે નફાના અમુક નિશ્ચિત ટકા પ્રમાણે એટલે શું, તેની ઉપર ટૂંક નોંધ લખો. કુલ ડિવિડન્ડની નિશ્ચિત રકમ એટલે શું, માહિતી આપો, ટૂંકમાં માહિતી આપો. પછી ચોથા નંબરનો ટૂંકો પ્રશ્ન કે ટૂંક નોંધમાં એવું પૂછી શકાય કે બજાર કિંમતની નિશ્ચિત ટકાવારી વિશે ટૂંકમાં માહિતી આપો, ટૂંક નોંધ લખો, એટલે શું એવું પણ આવે. અને અંતમાં વોલ્ટરના મોડેલ વિશે ટૂંકમાં માહિતી આપો, આવું પૂછી શકાય. તો મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે એટલું રાખીએ છીએ. હવે પછીનું વ્યાખ્યાન એ આ 7 નંબરના યુનિટનું અંતિમ વ્યાખ્યાન હશે. એ આપણે લઈએ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः